શંકર ભગવાન કહે કે ભાઈ હું તો અહીંયા જ છું, હે બ્રહ્મા, હે વિષ્ણુ, હું તો અહીંયા જ, અહીંયાના શંકરને હું નથી ઓળખતો. આવો અમે દિવ્ય અને અકલ્પિત કલ્પના જે હોય ને એની બહારનો નજારો જોયો. ત્યારે બ્રહ્માજી કહે કે અમે ત્રણેય દેવો વિસ્મય પામ્યા, પણ હજી અમે વિચાર કરતા હતા ત્યાં તો એ વિમાન દિવ્ય ગતિથી ત્યાંથી ચાલી અને એક અમૃતથી ભરેલા સાગરની પાસે જઈને ઊભું રહ્યું. એ સાગરનું જે જળ હતું તે એકદમ સફેદ હતું, અમૃતની સમાન જણાતું હતું. એ સાગરને અમે જોયું અને ત્યાં અમે ઊભા અને દૂર દ્રષ્ટિ અમે નાખી તો અમને એક દિવ્ય મહેલ દેખાણો. એવો મહેલ દેખાણો તે ત્યાં એક દિવ્ય અને ખૂબ જ વિશાળ એક પલંગ હતો. એ પલંગની ઉપર અનેક કલરના બિછાનાઓ પાથરેલા હતા, રંગબેરંગી. એ નજારો જોઈ અને એવું લાગતું હતું કે જાણે આ સતરંગી 7 કલરનો, શું કહેવાય એને, 7 કલરનું શું બને, મેઘધનુષ, એવો એ પલંગ લાગતો હતો. ત્યાં અમે દૂરથી જે દ્રશ્ય જોયું તો એ પલંગની ઉપર એ ખૂબ જ સામર્થ્ય અને શક્તિશાળી અને ખૂબ જ વિશાળ, જેની કલ્પના પણ ન થઈ શકે, કોટી સૂર્ય ના તેજ વાળા એક દેવી બેઠા હતા. દૂરથી અમે દેવીના જે દર્શન કર્યા તો એનું તેજ હતું એ અકલ્પિત તેજ હતું. એ દેવીએ લાલ કલરના વસ્ત્રો પહેરેલા હતા, લાલ કલરનો ચૂડો પહેરેલો હતો, લાલ કલરનો ચંદન અને કુમકુમનો ચાંદલો કરેલો હતો, બધો જ લાલ શણગાર કરેલો હતો. દૂરથી જોતા એ દેવી ખૂબ જ પ્રકાશિત અને તેજોમય લાગતા હતા. અમે વિચાર કરવા લાગ્યા કે આ દેવી કોણ હશે. ત્યારે ભગવાન વિષ્ણુ બોલે છે કે હે બ્રહ્મા, હે ભગવાન રુદ્ર, હોય ન હોય આ દેવી જ આપણી બધાની સર્જક છે. મને એવું યાદ આવે છે કે જ્યારે હું એક સમયે, ભગવાન વિષ્ણુએ તો અનેક અવતારો લીધા છે, એક સમયે હું નાના બાળની જેમ વટ વૃક્ષના પાન પર સૂતો હતો. ત્યારે આ જ દેવી મારા હાલરડા ગાય અને મને હિંચકો નાખતી હતી. એ જ આ દેવી મહાલક્ષ્મી છે. લક્ષ્મી અને મહાલક્ષ્મી આ બંને જુદા છે. આજ આપણી બધાની સર્જક છે અને આજ અખિલ બ્રહ્માંડની માતા છે. માટે ચાલો આપણે ત્રણેય દેવો એમની પાસે જઈએ. આવો વિચાર કરી અને ત્રણેય દેવો એ દેવીની પાસે ગયા. અને બ્રહ્માજી કહે છે કે જેવા અમે એમની પાસે ગયા તો અમે ત્રણેય દેવો સ્ત્રી થઈ ગયા. કોણ કહે છે? સ્વયં બ્રહ્માજી આ નારદ મુનિને બધી વાત કરે છે કે જેવા ત્રણેય દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એને પ્રવેશ કર્યો તો અમે ત્રણેય દેવો પુરુષમાંથી સ્ત્રી બની ગયા. અને અમે એમની નજીક જઈ અને દ્રશ્ય જોયું તો એ દેવીની આસપાસ અનેક દેવીઓ હતી. કોઈ દેવીએ પીળા કલરનો શણગાર કરેલો હતો, પીળા વસ્ત્રો, પીળા ચૂડા, પીળો ચાંદલો. કોઈ દેવીએ સફેદ શણગાર કરેલો હતો. આવા અનેક રંગીના
શણગાર કરેલા દેવીઓને અમે ત્યાં જોયા. અને જ્યારે અમારા ત્રણેય દેવોની નજર જ્યારે એ દેવીના ચરણમાં ગઈ, ત્યાં અમે જે દ્રશ્ય જોયું એ અકલ્પિત હતું. એ દેવીના નખની અંદર અમે જે દ્રશ્ય જોયું એ અદ્ભુત હતું. એ દેવીના પગના અંગુષ્ઠના નખની અંદર અમે અનેક પ્રકારના બ્રહ્માંડ જોયા, અનેક પ્રકારની અપ્સરાઓ જોઈ. યક્ષો, ગંધર્વો, સૂર્ય, ચંદ્ર, વિષ્ણુ સ્વયં, બ્રહ્માજી પોતે, અરે ભગવાન શંકર પોતે, ઐરાવત હાથી, કૌસ્તુભ મણિ, લક્ષ્મીજી, આવા અનેક દ્રશ્યો, અનેક પહાડો, અનેક સમુદ્રો, અનેક નદીઓ, અનેક જંગલો એ દેવીના પગના અંગુષ્ઠના નખમાં અમે દર્શન કર્યા. અને એ દર્શન કરતા કરતા અમારા 100 વર્ષ નીકળી ગયા. આ બ્રહ્માજી કહે છે